નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભે ગામમાં જાહેર રોડ પર એક યુવક પર 3 ઈસમોએ ગંભીર હુમલો કર્યો હતો। આ હુમલામાં યુવકના પગમાં ફ્રેક્ચર થયું હતું। પોલીસે ફરિયાદના આધારે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે। ફરિયાદમાં યુવકને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવ્યાનો આરોપ કરવામાં આવ્યો છે। આ ઘટના ડાભેલ ગામના ખાડી ફળિયાજી નજીક બની હતી। ફરિયાદ મુજબ આરોપીઓ હસન મોહમ્મદ, હુસૈન શૌકત અને એક અજાણ્યા ઈસમે મળીને દીપકભાઈ પર હુમલો કર્યો હતો। આરોપીઓએ દીપકભાઈને જાહેર રોડ પર રોકીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા હતા। ત્યારબાદ હુસૈન શૌકત અને અજાણ્યા ઈસમે દીપકભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે હસન મોહમ્મદે કુહાડીના હાથા વડે તેમના ડાબા પર પગ જોરદાર માર માર્યો હતો। આ હુમલા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। હુમલામાં દીપકભાઈને ડાબા પગના ઘૂંટણ પાછળ ફ્રેક્ચર થયું હોવાનું તેમજ છાતી, પીઠ અને જમણા પગના ઘૂંટણ નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચ્યા હોવાનું સારવાર દરમિયાન જાણવા મળ્યું છે। દીપકભાઈની પત્ની સુનીતાબેને જણાવ્યું હતું કે તેમના પતિ મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે હસન મોહમ્મદ અને હુસૈન શૌકતે કુહાડી અને પથ્થર વડે તેમના પર હુમલો કર્યો હતો। તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હુમલા દરમિયાન તેમના પતિનો મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો અને બચાવવા આવેલા સ્થાનિક લોકો પણ ધમકીઓ આપવામાં આવી હતી। આ ઘટના અંગે દીપકભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। પોલીસે જણાવ્યું કે સાક્ષીઓ, તબીબી રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સુનીતાબેન દીપક હરપતિ મજૂરીથી આવતા હંકડી સકત ડુંગનો પોયરો હુસેન એકલવાયા મહદ ડુંગનો પોયરો હસન ડુંગ એકલવાયા સકત ડુંગ એકલવાયા એ લોકો હંકડી આવતા એટલે મારા કુવાડી લઈને ભટકા માર્યા, પથ્થર પગ પર અફાડી મૂક્યા। શૌકતની બૈરી આવેલી હતી, શૌકત આવેલો હતો રિક્ષા લઈને। શૌકતની બૈરી રખેલ દુબાવાળમાં રહે તે આવેલી હતી। આ બીજા સોરાવા આવે તે લોકોને મારવા સંભાળથી તે લાવતા એ લોકો બધા કે તમે જાણે એને હાથ લગાડ્યા ને બેહાડી ગયા તો તમારી વાત તમે જાણે એમ કરીને ધમકી આપે બધાને। ઇરફાન સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી।